આપણે આપણી લાઈફમાં કોઈપણ સ્થિતિ, પરિસ્થિતિ, કોઈપણ વસ્તુ કે કોઈ સંબંધો, આપણી હેલ્થ, આપણી આર્થિક સ્થિતિ, કોઈપણ એરિયામાં આપણે સુધાર કરવો હોય, એને સારી કરવી હોય તો અબ્રાહમ હિક્સ કહે છે કે તે પર્ટિક્યુલર વસ્તુ એ એરિયામાં કે એ સબ્જેક્ટમાં આપણે પોઝિટિવ શું છે, સારું શું છે એ શોધવાનું છે, એની પ્રશંસા કરવાની છે, એનો આભાર વ્યક્ત કરવાનો છે. ભલે આપણે હમણાં એમાં 99% આપણે નેગેટિવ દેખાતું હોય, આપણે ન ગમતી વસ્તુ હોય, તો પણ એમાં સારું શું છે 1% પણ કેમ ન હોય, તેના માટે આપણે પ્રશંસા કરવાની છે દિલથી અને પ્રકૃતિનો આભાર વ્યક્ત કરવાનો છે. જેટલું આપણે એ વસ્તુમાં સારી વસ્તુ જોઈને એનો આભાર વ્યક્ત કરીશું, તેટલું જ આપણે એ પરિસ્થિતિમાં આપણે વધારે ને વધારે પોઝિટિવિટી આકર્ષિત કરીશું, એ એરિયાને આપણે સારો બનાવી શકીશું. જો આપણે એમાં આપણે નેગેટિવ પોઈન્ટ્સ જ જોઈશું, એના માટે રડ્યા કરશું, એની કમ્પ્લેન કરશું, ખામી જ શોધ્યા કરશું, એની જ વાતો કરશું, તો આપણે એ એરિયામાં આપણે વધારે ને વધારે નેગેટિવિટી એટ્રેક્ટ કરીએ છીએ. એ વસ્તુ, એ પરિસ્થિતિ વધારે બગડતી જાય છે. તો અબ્રાહમ હિક્સ કહે છે કે આ એક જ ઉપાય છે કે જ્યારે કોઈ પણ વસ્તુને આપણે પરિસ્થિતિને સુધારવી હોય તો એના પોઝિટિવ પોઈન્ટ પર ફોકસ કરીને એના માટે પ્રશંસા કરીએ, એનો આભાર વ્યક્ત કરીશું, તો જ એ એરિયામાં આપણે પોઝિટિવિટી એટ્રેક્ટ કરીને એ એરિયાને સારો કરી શકીશું. તો આ લર્નિંગને આપણે આપણા જીવનમાં ઉતારીને આપણા જીવનને સરસ બનાવી શકીએ છીએ. લર્ન એન્ડ ગ્રો.